હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની જે વેકેન્સી ડિક્લેર થઈ છે, તો એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે આરંભ બેચ લઈને આવી ગયા છે કે જેમાં અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું, શું પ્રાઇસ છે, કઈ રીતના તમારે એનરોલ કરવાનું છે, એ બધી જ ડિટેલ, જે પણ કોર્સ રિલેટેડ જે પણ ડિટેલ છે આપણે વિડીયોના એન્ડ સુધીમાં ડિસ્કસ કરવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામને તૈયારી કરવા માંગે છે, એક્ઝામ પાસ કરવાનું નક્કી કરી લીધું છે, એવા વિદ્યાર્થીઓ જો એનરોલ કરવા માંગતા હોય તો વિડીયોને અવશ્ય એન્ડ સુધી જોજો કે જેથી તમને બધી જ માહિતી મળી જાય અને ત્યાર પછી તમે એનરોલ કરી શકો. સાથે સાથે આશા રાખું કે જે પણ વિડીયો આપણે અપલોડ કર્યા છે હમણાં સુધી, અભ્યાસક્રમ શું આવી શકે, પછી વેકેન્સી રિલેટેડ બધી માહિતી આપતો વિડીયો આપણે અપલોડ કરેલો છે, તમે જોયા હોય અને જો હજી સુધી તમે નથી જોયા એ વિડીયો તો અવશ્ય જોઈ લેજો, કારણ કે હમણાં સુધી હજી સિલેબસ ડિક્લેર થયો નથી, જે ઓફિશિયલ સિલેબસ હજુ આવ્યો નથી અને સિલેબસ શું આવી શકે એના વિશે આપણે ડિસ્કસ કરી છે. સિલેબસ જ્યારે આવશે, જે ઓફિશિયલ સિલેબસ આવશે ત્યારે આપણે ડિટેલ ડિસ્કશન આપતો વિડીયો તો જરૂરથી ચેનલ ઉપર અપલોડ કરીશું. ઓકે, તો આરંભ બેચ સાથે કરો સફળતાની મજબૂત શરૂઆત. વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરવાના છે, વોટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ વિડીયો. ટોટલ સીટ્સ કેટલી છે, શું એલિજિબિલિટી છે, શું એક્ઝામ પેટર્ન છે, વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. જો તમે ધ યુટીસી સાથે જોડાવા માંગતા હોય તો શા માટે તમારે જોડાવવું જોઈએ અને હાઉ ટુ એનરોલ, અને જો જોડાવાનું નક્કી કર્યું છે તો કઈ રીતના તમારે કોર્સને એનરોલ કરવાનો છે. ઓકે, આ બધી જ ડિસ્કસ આપણે વિડીયોના એન્ડ સુધીમાં કરી દઈશું. હમણાં સુધી આપણે જે અગાઉના વિડીયો મૂક્યા છે એમાં આપણે ઓલરેડી જે આપણા પ્લેટફોર્મ પર જે કોર્સીસ લોન્ચ થાય છે એના રિઝલ્ટ, જે સિલેક્ટ થયેલા જે વિદ્યાર્થીઓ છે એમના રોલ નંબર, નામ, રેન્ક સાથે આપણે ડિસ્પ્લે કરેલા છે, તેમજ મારું પોતાનું ઇન્ટ્રોડક્શન પણ મેં ડિસ્પ્લે કરેલું છે. ને જ્યારે આપણે આરંભ બેચ ફૂલ ફેઝમાં સ્ટાર્ટ કરીશું, સિલેબસ જેવો આવી જાય તેવો, તેની અંદર દરેક ફેકલ્ટીઝના ઇન્ટ્રોડક્શન પર આપણે મૂકી દઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે ફેકલ્ટીનું શું ક્વોલિફિકેશન છે, શું એક્સપિરિયન્સ છે, એમણે કઈ એક્ઝામ પાસ કરી છે. ઓકે, તો જોઈએ. સૌપ્રથમ તો આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક 423 નંબરની એડવર્ટાઇઝના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. 6 જૂન 2024 થી 20 જૂન 2024 સુધી ફોર્મ ભરાશે. છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ અવશ્ય ભરી લેજો. કુલ કેટલી સીટ છે, તો 60 સીટ છે, એ પણ ખ્યાલ જ છે. એલિજિબિલિટી, સિવિલ સિવાયના બધા સ્ટુડન્ટ આ ફોર્મ ભરી શકે છે. બધી બ્રાન્ચ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. ડિગ્રી, ડિપ્લોમા પ્લસ 2 યર્સ એક્સપિરિયન્સ, ડિગ્રી માટે એક્સપિરિયન્સ નથી. એક્ઝામ પેટર્ન વિશે પણ આપણે ડિસ્કસ કરેલું છે કે શું સિલેબસ આવી શકે, બરાબર છે. પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની એક્ઝામ છે અને બંનેનું 40% ક્વોલિફાઈંગ નેચર છે. હવે વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. જો આપણે જે પણ ટેકનિકલ ભરતી આવે છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ રિલેટેડ કે આવી રીતના મલ્ટિપલ બ્રાન્ચ આધારિત વેકેન્સી આવે એના કોર્સીસ આપણે લોન્ચ કરીએ છીએ. જુનિયર ઇન્સ્પેક્ટરમાં આ રીતના જ મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી, એમનું રિઝલ્ટ પણ મેં તમને ડિસ્પ્લે કરાવેલું છે. પણ જો તમે ધ યુટીસી સાથે જોડાવા માંગતા હોય, જે પણ કોર્સીસ છે તેમાં અમે તમને શું પ્રોવાઈડ કરીએ છીએ, કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ, એક્ઝામ ઓરિએન્ટેડ જે પણ સિલેબસ આવશે. જો સિલેબસ હજી આવ્યો નથી એટલે આપણે શું કરીએ છીએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું બેઝિક સ્ટાર્ટ કરવાના છે અને કરી દીધું છે. એટલે તમને જ્યારે સિલેબસ પ્રોવાઈડ થશે ઓફિશિયલ, ત્યારે ફૂલ ફેઝમાં લેક્ચર્સ આવશે. ત્યાં સુધી કોઈ ઉતાવળ કરવી નહીં, જે પણ બેઝિક હશે તે આપણે સ્ટાર્ટ કરીશું. એક્ઝામ ઓરિએન્ટેડ તમને સ્ટડી મટીરિયલ મળશે. દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, બરાબર છે. ત્યાર પછી હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ, ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ. આપણે જે પણ કોર્સીસ ધ યુટીસીમાં લોન્ચ કરીએ છીએ કે જેની અંદર અમે તમને સબ્જેક્ટ વાઇઝ પ્લસ ફૂલ ટેસ્ટ પ્રોવાઈડ કરાવીએ છીએ, બરાબર છે. જે પછી નોન ટેકનિકલ હોય કે ટેકનિકલ. ત્યાર પછી ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ, એક્સક્લુઝિવ ટેલિગ્રામ ગ્રુપ, જે આપણે આરંભ બેચ લોન્ચ કરેલો છે
અને જે વિદ્યાર્થી આરંભ બેચમાં એનરોલ કરશે એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક અલગથી ટેલિગ્રામ ગ્રુપ ક્રિએટ કરીશું કે જેની અંદર તમે જોઈન્ટ થશો, જે તમે એનરોલ થશો પછી જ તમને એમાં લિંક એક્ટિવ જોવા મળશે કે જેની અંદર આપણે બધી અપડેટ આપવાના છે. તેમજ એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવશે કે ધારો કે કોઈ વિદ્યાર્થી રીડિંગથી પકડ છૂટી જાય છે તો આપણે એટમોસ્ફિયર એવી રીતના ક્રિએટ કરીશું કે જેથી એને યાદ રહે કે ના ભાઈ મારે તૈયારી કરવાની છે. ઓકે, તો ગ્રુપમાં આ રીતના અપડેટ આપણે આપતા રહીશું. ઓકે, અને તમારા ડાઉટ સોલ્વ થશે ટેલિગ્રામ ગ્રુપની અંદર. અને એમસીક્યુ સેશન્સ, બરાબર છે, જે પણ સબ્જેક્ટ કમ્પ્લીટ થતા જશે એમાં એમસીક્યુ પણ આપણે કવર કરીએ છીએ કે જેની અંદર પ્રીવિયસ યર એક્ઝામ ક્વેશ્ચન, જે પ્રીવિયસ એક્ઝામ છે તેના ક્વેશ્ચન્સ એમસીક્યુ, મોસ્ટ એક્સપેક્ટેડ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કવર કરતા હોઈએ છીએ. ઓકે, હવે આમાં મલ્ટિપલ બ્રાન્ચ છે એટલે બધો મિક્સ સિલેબસ આવશે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કોમ્પ્યુટર. તો જે ટોપિક આવે છે એના પીવાયક્યુ જે છે તે પણ આપણે કરાવતા હોઈએ છીએ પ્રેક્ટિસ. ઓકે, તો યુટીસીમાં જોડાવવું હોય તો આપણે આટલી બધી વસ્તુ કોર્સમાં પ્રોવાઈડ કરીએ છીએ. જો હવે તમે યુટીસી સાથે જોડાવા માંગતા હોય, આરંભ બેચમાં એનરોલ થવા માંગતા હોય તો આરંભ બેચમાં અમે તમને શું પ્રોવાઈડ કરીશું એ બધી માહિતી તમને આપું. આરંભ બેચ ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે કે જેની અંદર જે સિલેબસ આવશે, જે ઓફિશિયલ સિલેબસ આવશે એના મુજબ તમને તૈયારી કરાવી દેવામાં આવશે. હજી સિલેબસ નથી આવ્યો એટલા માટે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરેલું છે બેઝિક, એટલે કોઈ ઉતાવળ નહીં કરવી. બધી જ વસ્તુ આપણે કરાવી દઈએ તેનો કે કામનું નથી, આપણે સિલેબસ મુજબ કરીશું એ તમને કામનું છે. આપણે બેઝિક સ્ટાર્ટ કરીશું ધીરે ધીરે. તો આરંભ બેચ કરો સફળતાની મજબૂત શરૂઆત, કે જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે રજીસ્ટર કરશો પછી જશો તો એમાં તમને ડેમો લેક્ચર પણ જોવા મળશે. ડેમો લેક્ચર મૂકી દીધા છે મેં, ડેમો લેક્ચર મૂકી દીધા છે. ડેમો લેક્ચર તમે જોઈ શકો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. બરાબર છે. ડેમો લેક્ચર જોયા પછી તમને આ જે કોર્સની વેલિડિટી છે, વેલિડિટી વિશે માહિતી આપું. વેલિડિટી, કોર્સની વેલિડિટી 1 વર્ષની છે, 12 મહિનાની વેલિડિટી છે. તમને આરંભ બેચમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. બરાબર છે. સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ તમને આરંભ બેચમાં કવર કરાવી દેવામાં આવશે. આખો ટેકનિકલ પોર્શન આરંભ બેચમાં કવર થઈ જશે. જે પણ આવશે તે ઓફિશિયલ સિલેબસમાં આવશે તે. હવે વાત રહી નોન ટેકનિકલ પોર્શન પાર્ટ એ, તો આરંભ બેચમાં તમને પાર્ટ એ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. આરંભ બેચ સાથે જે પાર્ટ એના જે સબ્જેક્ટ છે, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આ બધા સબ્જેક્ટ તમને ટોટલી ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. તમને કરંટ અફેર, બરાબર, આ કરંટ અફેર પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. આ બધા જે સબ્જેક્ટ છે વિડીયો અને પીડીએફ બંને મળશે તમને. એવું નથી કે ખાલી પીડીએફ, બરાબર. કરંટ અફેરમાં અમુક આપણે કરંટ અફેર પીડીએફ ફોર્મમાં મૂકીશું, બટ તમે આ બધા સબ્જેક્ટ ડિટેલમાં જે સિલેબસ છે ને, GSSB સિલેબસ મૂકેલો છે એના મુજબ બધા ટોપિક, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર તમને ડિટેલમાં વિડીયોના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવશે. આ બધા સબ્જેક્ટ આરંભ બેચ સાથે ટોટલી ફ્રી છે. ખ્યાલ આવે છે બધાને? અને આની અંદર જે પણ ટેકનિકલ પોર્શન છે બધો કવર થઈ જશે. ઓકે, તો આરંભ બેચમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ સંપૂર્ણ તૈયારી થઈ જશે, જેમાં ટેકનિકલ પર વધારે ફોકસ છે અને નોન ટેકનિકલ પર ડિટેલમાં કરાવેલું છે. પણ એવા આખા જે બધા સબ્જેક્ટ છે આરંભ બેચ સાથે તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. ઓકે, હવે વાત કરીએ પ્રાઇઝની. બરાબર, તો આરંભ બેચ આપણે વિથ બુક અને વિધાઉટ બુક, વિથ એમસીક્યુ બુક, હું તમને કહું એમસીક્યુ બુક વિશે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે જે તમારે સાંભળવાની છે. ઓકે, ત્યાર પછી ડિસાઇડ કરવાનું છે કોર્સમાં એનરોલ થવા માટેનું, તો હું એ માહિતી આપું. વિથ એમસીક્યુ બુક તમારે પ્રાઇસ છે 5499 રૂપિયા, 5499, અને વિધાઉટ બુક છે 4999 રૂપિયા, 4999. આ આરંભ બેચની પ્રાઇસ છે. હવે વાત કરીએ એમસીક્યુ બુકની. જો હજી સુધી સિલેબસ આવ્યો નથી, હમણાંથી બુક મુકાઈ નહીં, તો તમને બુકમાં શું પ્રોવાઈડ થશે? 2500 પ્લસ એમસીક્યુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે આ બુકમાં, કે જેમાં પીવાયક્યુ ક્વેશ્ચન, જે ટોપિક આવશે ને એ બધા ટોપિકના પીવાયક્યુ અમે એનાલિસિસ, જે બધા પેપર એનાલિસિસ કરીશું જે તે એક્ઝામોના, જીપીએસસી, GSSB બધાના, એ બધા ક્વેશ્ચન આમાં મોસ્ટ ઓફલી મેક્સિમમ જેટલા કવર થાય એટલા કવર કરવાનો પ્રયાસ કરીશું.
મોસ્ટ એક્સપેક્ટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે એક્ઝામમાં આવી શકે એવા ક્વેશ્ચન પણ આપણે કવર કરાવીશું. આ જે 2500+ MCQ ની વાત જે કરું છું તે ટેકનિકલ કવર કરશે, ઓનલી ટેકનિકલ. બરાબર છે. કન્ડિશન જરા સાંભળજો. હજુ સિલેબસ આવ્યો નથી તો હમણાંથી બુક ડિઝાઇન ના થાય. તો જેવો ઓફિશિયલ સિલેબસ ડિક્લેર થશે, એટલે સમજો ધારો કે આજે સિલેબસ ડિક્લેર થાય છે, તો આપણે આગામી 20 દિવસ સુધી આ બુક પર આપણે વર્ક કરીશું, કામ કરીશું અને ત્યાર પછી વિતરણ થશે સિલેબસ, ઓફિશિયલ સિલેબસ આવ્યા પછી. એટલે ધારો કે તમે આજે એનરોલ કરો છો તો આજે અને આજે બુક માંગો, નહીં ચાલે. તેવી કોઈ ઉતાવળ કરશો નહીં. આપણે એક્ઝામ પાસ કરવાની છે, ગમે તેમ કન્ટેન્ટ નથી આપવાનો. હમણાં આપણે એક બુક લોન્ચ કરી છે, AA ઇલેક્ટ્રિકલ 800-900 બુક ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ છે ઓલ ઓવર ગુજરાતમાં. બુક તમે રિવ્યુ જુઓ, ગમે એવી બુક છે. ઘણા વિદ્યાર્થીઓ લીધી છે, આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ લીધી હશે જે ઇલેક્ટ્રિકલ ના છે. ખૂબ જ સારા રિવ્યુ છે. એક્ઝામ ને કામ આવે એવા ક્વેશ્ચન આપણે કવર કરીએ છીએ, એટલે એના પર જરા વર્ક કરવું પડે. એટલે સિલેબસ આવ્યાના 20 દિવસ સુધી આપણે એના પર વર્ક કરીશું અને જે વિદ્યાર્થીઓ વિથ MCQ બુક આરંભ બેચ પરચેસ કરેલો છે એમના ઘરે આપણે પહોંચાડીશું. વિધાઉટ બુકનો કોઈ ઇસ્યુ નથી. સમજાય છે? એટલે આ ખાસ ધ્યાનમાં દેવી બાબત છે. ટેકનિકલ કવર થશે, 2500+ MCQ કવર થશે. બરાબર છે. ડેમો કોપી આપણે મૂકીશું, બરાબર, જ્યારે બનશે ત્યારે સિલેબસ પછી. બરાબર, પણ તમને ગમશે જ. રાઈટ. તો આ કોર્સ સાથે જ આપણે બુક હમણાં પ્રોવાઈડ કરેલી છે. બરાબર છે. આટલી વસ્તુ જરા ધ્યાન રાખજો. આ વાત થઈ ગઈ આપણે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ના MCQ બુકની. બરાબર છે. એટલે જો તમારે MCQ બુક સાથે આરંભ બેચ પરચેસ કરવો હોય તો 5499 બુક હમણાં નહીં આવશે. સિલેબસ આવ્યાના 20 દિવસ પછી તમને વિતરણ થશે અને વિધાઉટ બુક 4999 રૂપિયા પ્રાઇસ છે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. રાઈટ. બધી વસ્તુ મેં ડિસ્કસ કરી લીધી છે. હવે જો તમે નક્કી કરેલું છે કે ભાઈ મારે કોર્સ એનરોલ કરવો છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા અહીંયાથી સ્કેન કરો. એન્ડ્રોઈડ સ્ટુડન્ટ હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જઈને તમે ઇન્સ્ટોલ કરી શકો અને iOS ના વિદ્યાર્થીઓ હોય તો મને મેસેજ કરજો, હું તમને લિંક મોકલાવીશ iOS ના વિદ્યાર્થીઓ માટે. રજીસ્ટર કરો. હવે એનરોલ કઈ રીતના કરવાનું છે જરા જોજો. રેકોર્ડેડ ક્લાસીસમાં જવાનું છે ભાઈ, ન્યુલી રેકોર્ડેડ ક્લાસીસમાં. જેવું તમે રેકોર્ડેડ ક્લાસીસમાં જશો ને એટલે GSSB નું એક ફોલ્ડર હશે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. બરાબર છે. GSSB. ઓકે. હવે આની અંદર જો પહેલું GPSSB પછી GSSB નું ફોલ્ડર હશે તો GSSB માં તમારે આરંભ બેચ પર ક્લિક કરવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બધી ઇન્સ્ટ્રક્શન ડિટેલમાં વાંચી લો. શું શું લખેલું છે બધું વાંચી લો, પછી કોઈ પ્રશ્ન ચાલશે નહીં. સમજો વાતમાં કઈ કન્ફ્યુઝન હોય તો કોલ પર કરી લેજો, પછી એનરોલ કરજો. ડિટેલ બધી વાંચી લો. બાય નાઉ પર ક્લિક કરશો ને તો તમને બે ઓપ્શન દેખાશે. જો, એક સ્કીપ અને એડ. એ શું છે? જો તમારે MCQ બુક મંગાવી હોય તો તમે એડ કરશો ને એટલે તમને આ રીતના બે ડિસ્પ્લે આવશે, આ રીતનું ડિસ્પ્લે આવશે, જેમાં તમારે બધી ડિલિવરી ડિટેલ, એટલે કે બુક જે તમારા ઘરે પહોંચાડવાનું છે તેની ડિટેલ. યાદ રાખો, ઘણા સ્ટુડન્ટ હમણાં બુક મંગાવીને તો ફળિયા બળિયાનું નામ કઈ લખે નહીં, એમ જ ગામનું નામ લખીને મોકલી આપે. એવી રીતના ના પહોંચે પછી રિટર્ન થાય. ડિટેલમાં આખું નામથી લઈને બધી જ વસ્તુ, નાની નાની વસ્તુ પણ મૂકવાની છે એડ્રેસમાં. લેન્ડમાર્ક, જે નજીકનું કોઈ એવું સ્થળ, પ્રખ્યાત સ્થળ મૂકો એટલે પેલો કુરિયરવાળા ભાઈ તમને પહોંચાડી શકે. સમજાય છે વાતમાં? એટલે આ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો બુક ઓર્ડર કરતી વખતે કોઈ એરર આવે, પોસ્ટ ઓફિસની કેવી કોઈ એરર આવે તો એપ્લિકેશન અપડેટ કરી દેજો અથવા તો અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરી લેજો. એટલે જેવું તમે એડ કરશો એટલે તમને 5499 રૂપિયા પ્રાઇસ બતાવશે. ઓકે. કોર્સની પ્રાઇસ 5499 રૂપિયા. ડિટેલ ભર્યા પછી પ્રોસીડ ટુ ચેકઆઉટ કરશો એટલે તમારે એનરોલ થઈ જશે. જેવું તમે પે કરશો એટલે એક્સેસ મળી જશે. અને જે વિદ્યાર્થીઓ બુક નથી લેવા માંગતા તો અહીંયાથી સ્કીપ કરો. જેવું સ્કીપ કરશો એટલે 4999 નું પેમેન્ટ માટે ઓપ્શન આવશે. પેમેન્ટ કરો. જેવું તમે પેમેન્ટ કરશો એટલે તમને એક્સેસ મળી જશે. ઓકે. તો આ બધી વાત થઈ આરંભ બેચની, કે તમારે કઈ રીતના એનરોલ કરવાનું છે, શું તમને પ્રોવાઈડ કરવાના છે, બધી જ ડિટેલમાં ડિસ્કશન કરી લીધી. ફરીથી થોડું તમને માહિતી આપી દઉં કે આરંભ બેચ કરો સફળતાની મજબૂત શરૂઆત. જે પણ વિદ્યાર્થીઓ પહેલીવાર એક્ઝામ આપી રહ્યા છે અથવા તો એવા વિદ્યાર્થીઓ કે જે ઘણા સમયથી એક્ઝામ આપે 1-2 માર્ક માટે રહી જાય છે તો આરંભ બેચ તમને ખૂબ જ મદદ કરશે.
પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ અથવા તો જે વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ હોય એવા વિદ્યાર્થીઓને રિવ્યુ લઈ લો. ખૂબ જ સરસ કન્ટેન્ટ પ્રોવાઈડ કરાવીએ છીએ. વેલ એક્સપિરિયન્સ વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવે છે. પોતપોતાની ફિલ્ડમાં મિકેનિકલ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, ઇલેક્ટ્રિકલ હોય, કોમ્પ્યુટર હોય, સારી ડિગ્રી ધારકો જે ફેકલ્ટી છે કે સારું એજ્યુકેશન છે એવા ફેકલ્ટી ભણાવે છે. જીપીએસસી ગેટ એક્ઝામ જેવી પાસ કર્યું એક્ઝામ તો એમને પણ તૈયારી કરવાનો અનુભવ છે, કરેલી છે એમણે, બરાબર. તો એવા ફેકલ્ટી તમને સબ્જેક્ટ ડિલિવર કરશે એટલે તમને ખૂબ જ મદદરૂપ થશે. આરંભ બેચ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ થશે. વેલિડિટી 1 વર્ષની છે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. ડેમો લેક્ચર અવેલેબલ છે. ડેમો લેક્ચર જુઓ ને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. વિધાઉટ બુક અને વિથ બુક નો ઓપ્શન છે. ઓકે, ખૂબ જ સારી પોસ્ટ છે. સફળતાની આજથી શરૂઆત કરો, આરંભ કરો ને આરંભ કરો આરંભ બેચથી ધ યુટીસી સાથે. ખૂબ જ તમને મદદરૂપ થશે. ઓકે, એ સિવાય જો તમને કોઈ પણ ક્વેરી છે, કન્ફ્યુઝન છે કે ભાઈ મને ખ્યાલ નથી આવતો, તો બેફિકર તમે 6354999091 પર કોન્ટેક્ટ કરી દો. સૌથી સરસ મજાની વાત એ છે કે હું જ ફોન રિસીવ કરીશ ને તમને બધી ડિટેલ આપીશ. બરાબર, વાય કઈ જવાનું નથી, હું પોતે જ રિસીવ કરીશ, તમને આન્સર આપીશ. ધારો કે લેક્ચરમાં હોઉં તો મિસ કોલ જોઈને પણ તમને કોલ તો કરીશ જ. ઓકે, તો આશા રાખું કે તમને આરંભ બેચ ની બધી જ ડિટેલ મળી ગઈ હોય. તમે નક્કી કરી લીધું છે કે ના ભાઈ હવે મારે તૈયારી કરવી છે અને એક સીટ મારી કન્ફર્મ કરવી છે. ઓકે, તો આશા રાખું બધી માહિતી મળી ગઈ હોય અને તમે પણ કઈ ક્વેરી હોય તો મેં કીધું તેમ કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ફોર્મ ભરી દેજો કોઈ પણ મિસ્ટેક કર્યા વગર, અને કઈ ક્વેરી હોય તો કોલ કરી શકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.